જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 32D. કોઈ પણ વસ્તુનો અતિરેક થાય ત્યારે કુદરતી રીતે વધે ઘટે ને રાખે બરાબર, આવું કુદરતી નિયમ છે. તો સમજો કે પરમાત્માના જ્ઞાનીઓ, સત્ય પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ, કરોડો જ્ઞાનની વાત કરનારમાં સત્ય પૂરા જ્ઞાની કોઈક જ હોય છે. તો આ બ્રહ્મ વાક્ય મિથ્યા હોય જ નહીં. તો આજે ખાલી ગુજરાતી ભાષામાં સત્સંગી દીદીઓ, સત્સંગી મહારાજ, બાપાઓ, બાપુઓ, રંગબેરંગી દેહના શણગાર સજેલ કપડાને ડાઘ ન દેખાય તેવા કરોડો જ્ઞાનદાતારો ખરેખર ગુજરાતમાં હશે નહીં, છે જ. તે તો ટીવી અને યુટ્યુબ ચેનલમાં સામે દેખાય જ છે. તો શું આ આધ્યાત્મિક સત્સંગ કરનારના માનવના હિતેચ્છુ હોય તેવું તમને લાગે છે? પરમાત્માના જ્ઞાનીઓ કરોડોમાં કોઈક જ હોય તેવું સત્ય પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો તે વાત ઉપર આપણે મનન કરીએ કે માનવના હિતેચ્છુ કેટલા અને માનવ માટે ફાંસીગર કેટલા. તો હિતેચ્છુ એટલે જે જન્મ મરણમાંથી મુક્ત કરનાર, અને ફાંસીગર એટલે 84 લાખ યોનિમાં ફેરવનાર, બરાબર ને? બીજું ખાસ અમારે કહેવાનું તે થાય છે કે અમારે ગુજરાતના માનવીને મોટો બનાવવો છે. બાકી અમો તો એક દાસ ભાવે મનન કરવા લખીએ છીએ કે જે ગુજરાતની ધરતી ઉપર જન્મ લીધો છે તે ગુજરાતની ધરતી પર માનવને પાખંડીઓએ ખોટી ભ્રમણામાં નાખી અને શોષણનો અતિરેક થઈ ગયો હોય તેવું નથી લાગતું? અને બીજું, ગુજરાતના સંતોની સેવા સમજીને મનન કરવાનું કહીએ છીએ. તો ગુજરાતના પરમાત્મા જ્ઞાનીની વાણીમાં કીધું છે કે વેદ, કિતાબ, કુરાન, પુરાણ એક દિવસ ખોટા પડશે, તો મનન કરો. આ દેવોના લોકમાંથી મુક્તિનો દાતાર સદગુરુ હોય તે દેવોના દાખલા આપે કે ન આપે? તો જો દેવોના દાખલા આપતો હોય તો તે ભોળા જીવને લૂંટી ખાનાર કહેવાય કે ન કહેવાય? મનન કરો. જોકે તેવા ખોટા પ્રવચનો રચનાર તે પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતની પ્રજા ભોળી જરૂર છે, પણ સાહસી પણ છે ને. તેને દેતા આવડે છે તેમ લેતા પણ આવડે છે, પણ ખાસ વાદ વિવાદ ન કરવો. પણ તેને સંતોષ માનીને હવે પ્રપંચ બંધ કરવા જોઈએ. ગુજરાતીઓએ તમને ખોટું બોલતા હતા તો પણ ખૂબ જ લાડ લડાવ્યા છે. હવે સમજીને ભોળપણનો લાભ ઉઠાવવાનો બંધ કરો તો સારું. મેળા મંડપ કરીને લૂંટેરા નહીં બનો. છે ને આવું કે નહીં? મનન કરો. સારામાં સારા ઉપાય તે છે કે જેને જન્મ મરણ બંધ કરવું હોય તેને સમજીને જે દેવોની વાત કે દેવોની જય બોલાવતો હોય તેવાની વીણ સાંભળવી જ બંધ કરો. તે કહેવાતો સાધુ તો પૈસાનો લોભી ભલે ને વાત કરે, પણ સમજ્યા ત્યાંથી સવાર તેવું માનો. રિઝલ્ટ આવશે જ. એક દોડે ને પાછળ 10-12 દોડે એવું શું કામ કરો છો? મનન કરો. રામ ભરોસે. તો જુઓ, આ અમારા સદગુરુની વાણીમાં શું કહે છે? તો જેમણે સદગુરુએ પરમાત્માના નૈનથી દર્શન કરાવ્યા હોય તે કહે છે કે મારી સુરત પ્રભુમાં લાગી. તો જુઓ, આ પોઈન્ટ ખાસ સમજવા જેવો છે. તો સુરત પ્રભુમાં ક્યારે લાગે? જો આપણે નજરે નહીં રખ્યા હોય તો જ ને. જેમણે જોયા જ ન હોય તો એમાં કેમ સુરતા લાગે? જોયા હોય તો ખ્યાલ આવે કે આપણે આ મુહૂર્તમાં સમાવવાનું છે, તો જન્મ મરણના ફેરા મટશે, બરાબર ને? તો સદગુરુ આ નૈનથી દર્શન કરાવીને લખાવ એટલે પાકું કરાવી દે છે. તો એવા મારા સદગુરુ પ્રભુ શકળના સ્વામી સૌ પર મહેર રાખે છે. બધાની જાણ એમનાથી જ ચાલે, જેથી આપ ઠહેરાઈને રહો છો. તો એ સાહેબ એવા સારા કે એમાં હું સામેલ છું, જે સહુમાં તું ગહેરી રીતે રહેલો છે. તો એ સૌની અંદર રહે પણ નિરાશે, એટલે એમને કોઈ આશા નથી હોતી. સદગુરુ કહે છે કે આપ અનાદિ દિલબર છો. તો એ પ્રીતમ પદ મને મળ્યું, જેથી મારી સારી ભ્રમણા મટી ગઈ. એવા નિજના સુખ તો એક સાર છે, જે સુરતા ભજન કરતા અમે લીધા. તો એ પ્રીતમની જેમણે ખબર જ નથી તો એમને દુઃખની લહેર કેમ મટે?
અને બીજી ખબરથી કોઈ કામ પાર ન પડે, પણ અગમ નિગમ એ લહેર કહે છે. તો એવી કોટી એમની શોભા જાણી કે ત્યાં સાંજ સવાર પણ નથી, એવા અકથ અજવાળા છે, જેમનું વર્ણન કર્યું ન કરી શકાય, અને જેમને નજરથી નિરખ્યા હોય એ કદી એમાં ફેરફાર ન કહી શકે. જે છે તે સત્ય જ કહેવું પડે. સદગુરુ પ્રવીણરામ કરતા કહે છે કે એ તો સરભર સૌ તરફ સરખા જ ભરેલા છે. તો એવા પ્રીતમની શાન સદગુરુ પ્રવીણરામ છે, એમ કોઈ દાસલાલ શેષ લખે છે. જય સદગુરુદેવ. હેલી રે મારી સુરત પ્રભુ મારે લાગી, સદગુરુએ દીધા લખાવી રે, મારા પ્રભુ સકળના સ્વામી, સર્વ પર રાખે મેર રે, સર્વની જાણ એનાથી ચાલે રે, રે તારે આપ ટેરાઈ રે, હેલી રે મારી સુરત પ્રભુમાં લાગી, સદગુરુએ દીધા લખાવી રે, તે સાહેબ સારો સ્વામી, સૌમાં રહે તું ઘેરા રે, છે સર્વમાં રહે નિરયાસે, આપો અનામી દિલ બર રે, હેલી રે મારી સુરત પ્રભુ મારે લાગી, સદગુરુએ દીધા લખાવી રે, તે પ્રીતમ પદ મને રે મળ્યું, મટી ભ્રમણા મારી સારી રે, નિજ સુખ રૂપ એક સાર રે, લીધા સુરતા ભજનો રે, હેલી રે મારી સુરત પ્રભુમાં લાગી, સદગુરુએ દીધા લખાવી રે, તે પ્રીતમની ખબર નહીં જેને, મટે નહીં દુઃખ લેર રે, બીજી ખબર તે કારજ ન સીજે, અગમ નિગમ કહે લેર રે, હેલી રે મારી સુરત પ્રભુમાં લાગી, સદગુરુએ દીધા લખાવી રે, કોટી જાણી તે મની શોભા, ત્યાં નહીં સાંજ સવાર રે, અખો તો અંજવાળા કયા નવ જાય, કોઈ કહી શકે ન કેરો રે, કોઈ કહી શકે ન ફેર રે, હેલી રે મારી સુરત પ્રભુમાં લાગી, સદગુરુએ દીધા લખાવી રે, પ્રવીણરામ કેવડ કોરો તારા, સબર બર્યા સૌ તરફ રે, પ્રવીણરામ પ્રીતમ નિશાન રે, લખે દાસલાલ કોઈ શેષ રે, હેલી રે મારી સુરત પ્રભુમાં લાગી, સદગુરુએ દીધા લખાવી રે, રામ ભરોસે. તો એવા અગમ પથ બહુ દોયલા છે, જેના પર ચાલવું બહુ જ કઠિન છે. તો કઠિન તો એટલા માટે લાગે છે કે આ સંસારના મોહ બંધન છૂટતા નથી એટલે. તો આ ભેદ તો ભેદ અભેદથી ન્યારા છે. તો જે કોઈ આ ભેદ સમજ્યા તે સૈન લખાવે.
એટલે સદગુરુ પાસે પાકું કરાવે તો ત્યાંના રસ્તા વૈરાગ્ય જ્ઞાનના એટલે પરમાત્માના ઘરની રહેણીથી રહેતા જીવ ત્યાં પહોંચી શકે છે. જે નુગરા હોય તે નથી પહોંચી શકતા. તો જે કોઈ સુરા હોય તે સંતમત જાણે અને એ જન પાર પામેલા હોય છે. કેમ કે એમને આ તનની કોઈ વ્યાકુળ કે નહીં તનની શુદ્ધ બુદ્ધ. તો સદગુરુના શબ્દના ઘાવ એવા લાગ્યા કે ઘાયલ બનીને જગતમાં ફરીએ અને જીવતા મોતે મરેલા. તો જે ઘર વિના ધામ, ચરણ વિના સેવા અને કર વિના દંડવત કરતા અંતે તાર જાણે સૂનમાં લાગી રહ્યો હોય, જેથી સદા આનંદમાં રહીએ. કેમ કે અમારા ધન્ય ભાગ્ય કે અમને સદગુરુ પ્રવીણરામ પૂરા ગુરુ મળ્યા, જે મુખ વિના વાત કરે એટલે શાન કરીને સમજાવે છે. તો એવા નૈન વિના ની અક્ષર નિરખ્યા અને દાસલાલ અંગ વિના ખેલ્યા. જય સદગુરુદેવ. સાધુભાઈ અગમ પંથ બહુ દોયલા, ભેદ 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 થી ન્યારા, સમજ્યા સે ન લખેલા. સાધુભાઈ અગમ પંથ બહુ દોયલા, ત્યાંના રસ્તા વૈરાગ્ય જ્ઞાનના, પહોંચે નહીં નુગરા. સાધુબાઈ અગામ પંથ બહુ દોયલા, સાધુબાઈ અગામ પંથ બહુ દોયલા, સંત મત યોગ કોઈ સુરા જાણે, તેજન પાર પામેલા. સાધુબાઈ અગમ પંથ બહુ દોયલા, વ્યાકુળ ભાય સુધ બુદ્ધ નહીં તનની, લાગ્યા શબ્દના ઘાવ રે, કાયલ બનીને ફરીએ રે જગમાં, જીવતા મોત મરેલા. સાધુબાઈ અગમ પંથ બહુ દોયલા, કર વિના ધામ, શરણ વિના સેવા, કર વિના દંડવત કરેલા. સાધુબાઈ અગમ પંથ બહુ દોયલા, લાગી રહ્યો તાર આખરે સુનમાં, સદા આનંદમાં રહીએ. સાધુભાઈ અગમ પંથ બહુ દોયલા, ધન્ય પ્રવીણ રામ મળ્યા ગુરુ પુરા, મુખ વિના વાત કહે રે. સાધુભાઈ અગમ પંથ બહુ દોયલા, ને અક્ષર નો વિના નિરખિયા, દાસલાલ અંગ વિના ખેલા. સાધુભાઈ અગમ પંથ બહુ દોયલા. રામ ભરોસે. હે માનવ, ભજન વિના એક શ્વાસ પણ ખાલી ન ખોવો. એટલે આઠે પહોરનું કીધું છે. જગતના જીવને આ શ્વાસ બટાવની ખબર નથી. એટલે શ્વાસા કેટલા કિંમતી છે એ નુગરા જીવને ન સમજાય. પણ જેમને રામ ભજન કરવું છે એમને તો એક એક શ્વાસાની કિંમત અણમોલ હોય છે. કેમ કે એક પણ ખાલી શ્વાસો ન વેડફાય એટલે ભાગ ભાગ નથી કરતા, ચૂપ થઈને એકાંતે બેસી જાય છે. જો એક વખત શ્વાસા બહાર નીકળી ગયો તો પછી તે શ્વાસ ફરીને આવે એવી કોઈ પણ આશા ન રાખવી. આમ જોવો તો 24 કલાકના 21,600 શ્વાસાને કાળ ખાઈ રહ્યો છે. પરંતુ જે ભજન નથી કરતા એમની વાત છે કે એમના હર દિન 21,600 શ્વાસાને કાળ ખાઈ જાય છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે પ્રભુને ભજ્યા વિના તો યમ ગળે ફાંસી નાખે છે. અને જેમણે રામ નામનું ભજન શ્વાસોશ્વાસ હોય છે એમને તો પરમાત્માના ઘરના તેડા આવે છે. જય સદગુરુદેવ. હે ભજન વિના ખાલી નખો એક શ્વાસ, ભજન વિના ખાલી નખો એક શ્વાસ, શ્વાસ બટાવની ખબર નહીં જગમાં,
પલભર નહીં વિશ્રામ ભજન વિના ખાલી નખો એક શ્વાસ ભજન વિના ખાલી નખો એક શ્વાસ જો શ્વાસ ઘટ બહાર જાય પાછી આવવાની નહીં આસ ભજન વિના ખાલી નખો એક શ્વાસ ભજન વિના ખાલી નખો એક શ્વાસ 21,000 અને 600 શ્વાસા નિસ્દિન થાય તેનો નાશ ભજન વિના ખાલી નખો એક શ્વાસ ભજન વિના ખાલી નખો એક શ્વાસ પ્રવીણ રામ કહે પ્રભુને ભજ્યા વિના યમ નાખે ગળે ફાંસ ભજન વિના ખાલી નખો એક શ્વાસ ભજન વિના ખાલી નખો એક શ્વાસ રામ ભરોસે તો સદગુરુ કહે છે કે અમારા દેશ તો દૂર હોવા છતાં જરા પણ દૂર નથી. તો એમ કેમ કીધું કે અમારા દેશ દૂર નથી? તો જે સુરતા ભજન કરતા હોય એ તો સુરતાથી સીધા એ છેક પહોંચી જાય છે. એટલે કહે છે કે અમારા દેશ દૂર નથી, જ્યાં કાળ કે મહાકાળના ભય પણ ન લાગે. અને અકાળના ભય તો હોય જ નહીં, કેમ કે અકાળ તો નિર્ભય છે. તો જે એ નિર્ભય અકાળને ભજતા હોય એમને કાળ કેમ આવે? તો આ કેવળ પદ પર તો કોઈક સંત વિલાજ પહોંચી શકે છે. તો જે એ અકાળના દેશમાં પહોંચ્યા એમને ફરી જન્મ નથી ધરવો પડતો. હદ હદની તો સૌ કોઈ કહે છે અને સગુણ ભક્તિ ગાય છે. તો નિર્ગુણ પરમાત્માની કોઈને ખબર નથી, અને ત્યાં તો અનહદ વિધિથી કોઈક એ દેશ પામે. ત્યાં ઉત્પત્તિ પ્રલય નથી કે તડકો છાંયો નથી, એવા શૂન્ય ઘર આકાશમાં નથી, એવા અંદર કે બહાર નથી. એ તો માત્ર જ્યોત સ્વરૂપ છે. એને કોઈ પણ માત્રા નથી, જ્યાં જાય પરજાય નથી. એવા સદગુરુ પ્રવીણરામના દેશમાં કોઈ સેવક કે કોઈ હરિ નથી, એવા દેશ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ગયા જન્મ હારીને કર્મમાં જેવા યુડતા રે ગયા જન્મ હારીને ઘટ ચિંતાનો પેરો ચાલો રામ નામનો પડિયો ભૂલો જુઓ નજરે જઈ ડોલો ઓ ઘટમાં દોર અંધાર રે ભવસાગરમાં જીવ પડતા રે ગયા જન્મ હારીને ગુરુ સંતોની વાત ન માને બે મુખ નગરા બેઠા નાકે વાતો કરતા પ્રગટ છાની કય વિધિથી હોય સુધારો દુઃખમાં જીવ રડતા રે ગયા જન્મ હારીને ઘટમાં ક્રોધ કામના ભારે નિસ્દિન કરતા મારી તારી ત્યાં ગઈ ઉમર વીતી સારી કર્યો નહીં કશું વિચારને માયામાં જીવ લડિયો રે ગયા જન્મ મારીને પ્રવીણ રામ કોઈ નામ જાણો ઝાડનો કાપો તાણો સમરણ સારો આપ જાણો નામ લિયો નિશ્ચય કરી ત્યારે મુક્તિના માર્ગ ચોડતા રે ગયા જન્મ હારીને કર્મમાં જીવ ઉઠતા રે ગયા જન્મ હારીને રામ ભરોસે